નમસ્કાર, હું અન્વી. નોન સ્ટોપ નેશનલ ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ ગુજરાતની પ્રથમ એઆઈ એન્કર આસ્થા સાથે. નમસ્કાર, હું છું આસ્થા. આજની મહત્વની ખબરો પર નજર કરીએ. અરવિંદ કેજરીવાલે આજે સાંજે 5 વાગે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. અરવિંદ કેજરીવાલે મંત્રીમંડળ સાથે મળીને એલજીની ઓફિસે પહોંચીને રાજીનામું આપ્યું હતું. નવા મુખ્યમંત્રી આતિશી માર્લેના આગામી 2 દિવસમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયા બાદ ગોપાલ રાય દ્વારા મુખ્યમંત્રી તરીકે આતિશીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આતિશીએ સંબોધન કરતા અરવિંદ કેજરીવાલ અને નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી એક જ છે અને તે છે અરવિંદ કેજરીવાલ. આગામી ચૂંટણીમાં દિલ્હીની જનતા જંગી બહુમતી સાથે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવશે. દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે આતિશી માર્લેનાના નામની જાહેરાત થતાં જ સાંસદ બાંસુરી સ્વરાજ અને મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ અને આતિશી પર આકરા પ્રહાર કર્યા. આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલે પ્રહાર કરતા કહ્યું કે જેમના માતા પિતાએ અફઝલ ગુરુને બચાવવાનું કામ કર્યું તેને જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના ઘરે વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા અને ગણેશ પૂજા કરી હતી. આ સમગ્ર બાબતને લઈને વિવાદ છંછેડાયો હતો. ત્યારે ઓડિશામાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમાજને વહેંચનાર લોકોને ગણેશ પૂજાથી પરેશાની થાય છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાના મતદાન માટે 7 જિલ્લાની 24 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે કાશ્મીરમાં 16 અને જમ્મુની 8 બેઠકો પર આવતીકાલે મતદાન થશે. તેને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દેશમાં સતત ત્રીજી વખત બનેલી મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે મોદી સરકારના કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરીને મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે દેશની આંતરિક, બાહ્ય અને સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવામાં મોદી સરકારને સફળતા મળી છે. આ સાથે કૃષિ અને રોજગાર ક્ષેત્ર પણ વિકાસ થયો છે. રાહુલ ગાંધીને લઈને ભાજપના વધુ એક નેતાએ વિવાદિત નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે. યોગી સરકારમાં મંત્રી પદે રહેલા રઘુરાજન સિંહે રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશના નંબર 1 આતંકવાદી છે કારણ કે તેઓ દેશને વહેંચવા માંગે છે. તેમને દેશથી કોઈ લેવા દેવા નથી. કોલકાતાના નિર્ભયા કાંડમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી એક્શનમાં આવ્યા છે. મમતા બેનર્જીએ પોલીસ કમિશનર વિનીત ગોયલ અને ડેપ્યુટી કમિશનર નોર્થનને હટાવવાની જાહેરાત કરી. આ બંને અધિકારીઓ પર ટ્રેની મહિલા તબીબના પરિવારજનોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં કારખાનાની ફેક્ટરીમાં ધડાકો થતા આસપાસના ઘણા મકાનો ધરાશાયી થયા હતા. આસપાસના મકાનો ધરાશાયી થતા કાટમાં નીચે અનેક લોકો દટાયા હતા. મકાન ધરાશાયી થવાની ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.